उत्तर गुजरात यूनिवर्सिटीना परीक्षा विभागनी सौथी मोटी कार्यवाही। यूनिवर्सिटीना 38 वर्षना इतिहासमां कॉपी केस मामले सौथी मोटी कार्यवाही करवामां आवी छे। सेंट्रलाइज ऑब्जर्व सिस्टम थकी चेकिंगमां रेकॉर्ड ब्रेक केस झड़पाया छे। एक साथे 700 विद्यार्थीओ परीक्षामां चोरी करता होવાનું सामे आवता कार्यवाही करवामां आवी छे। तो विद्यार्थीओ सामे कड़क कार्यवाहीना भागरूपे 1 वर्ष माटे प्रतिबंध मुकायो। चोरी करता पकड़ाયેલા તમામ विद्यार्थीओने 2500 થી 4000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। परीक्षा शुद्ध समितिनी बैठक बाद विद्यार्थीओने सुनावणी माटे बोलाववामां આવ્યા હતા। સજાનો અહેવાલ बोर्ड ऑफ मैनेजमेंट समक्ष रजू कर्या बाद आखरी निर्णयने मोहर लागशे। અત્યારે હાલ તો સ્ટેચ્યુટમાં જે પ્રમાણે અલગ અલગ જોગવાઈ છે કે ભાઈ વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું મટીરિયલ વર્ગખંડના અન્ય પરીક્ષા ખંડની અંદર લઈ ગયો હોય તો તેને જે પેપરમાં પકડાયો હોય તે પેપરની યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ રદ તથા 2500 રૂપિયા એની દંડ થાય છે તથા જે વિદ્યાર્થીઓ લખતા પકડાઈ ગયા હોય તેમને 1 વર્ષ સુધી પરીક્ષા આપવા મળતી નથી, આગળના સેમિસ્ટરમાં જઈ શકતા નથી તથા 4000 રૂપિયાનો દંડ આ રીતે અલગ અલગ પ્રકાર જે સ્ટેચ્યુટની જોગવાઈ છે તે પ્રમાણે ભલામણ કરવામાં આવેલ છે। પાટણથી કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કૃણાલ, જે ઘટના ઘટી છે ચોરીની ઘટનાને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓને શું વધુ વિગત? जी ચોક્કસથી રહેના જણાવી દઉં કે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। યુનિવર્સિટીના 38 વર્ષના ઇતિહાસમાં આ કોપી કેસ મામલે સૌથી મોટી કાર્યવાહી આ વખતે કરવામાં આવી છે। સેન્ટ્રલાઇઝ ઓબ્ઝર્વર સિસ્ટમ થકી ચેકિંગમાં રેકોર્ડ બ્રેક આ વર્ષે કેસ નોંધાયા છે, જેના કારણે એક સાથે 700 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચોરી કરતા પકડાયેલા તમામ વિદ્યાર્થીઓને 2500 થી 4000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જી કૃણાલ, માહિતી બદલ આપનો આભાર।